તો ગુજરાતમાં સૌથી વધારે મત કોના છે? આંકડો કરજો. હે? તો સૌથી વધારે જો મત આપણા હોય અને આપણે જો ગાંધીનગરના સિંહાસન ઉપર જો કબજો ન કરીએ ને તો આપણા જેવા કોઈ મૂર્ખા નથી. સત્તા ઉપર જો આપણે કબજો કરીએ, સત્તા ઉપર જો આપણે કબજો કરીએ અને સત્તામાં આપણો દીકરો જો મુખ્યમંત્રી હોય ને તો તમારા વિસ્તારના એસપી ને ખાલી ફોન કરવો પડે કે ફલાણું ને ફલાણું થઈ જવું જોઈએ. સમજાય? આ તાકાત છે. તમારા વિસ્તારના કયા કલેક્ટર, તમારા વિસ્તારના કયા એસપી, તમારા વિસ્તારનો કયો પીઆઈ, તમારા વિસ્તારનો કયા મામલતદારને મૂકવો ને એ કોણ નક્કી કરે? સત્તા. સત્તા તમારા હાથમાં નથી. તમારું કોણ સાંભળવાનું? સત્તા તમારા હાથમાં નથી તો તમારું સાંભળવાનું કોણ? એટલે અમે આખા ગુજરાતમાં નીકળ્યા છીએ અને લોગામાં લખેલું છે શાસક સમાજનું નિર્માણ. જ્યાં સુધી ગાંધીનગરના સિંહાસન ઉપર 35% આ કોળી ઠાકોર, 60% ઓબીસી સમાજનો કબજો ના થાય ને ત્યાં લગી શાંતિથી બેસવાનું નથી અને નથી. અરે જેને એમ લાગતું હોય કે ચિરાગ ઝાલા જ્ઞાતિવાદ કરે છે તો 35% મારો કોળી ઠાકોર સમાજ છે. હું જ્ઞાતિવાદી છું ને છું. જેને જ્યાં ખીલા મારો હોય મારી લે. બરાબર? આ સમાજ માટે માથું દેવું પડે અને જેલમાં જવું પડે ને તો અમે તૈયાર છીએ. હાલ આવજો મોરે દેવા. કેમ કે આપણે કોઈને અન્યાય કરવા માંગતા નથી, પણ મારા કોળી સમાજના પરિવારો મહેનત મજૂરી કરી પોતાના બાળકોના શિક્ષણ માટે, પોતાના બાળકોના નોકરી માટે જે મહેનત કરે છે અને એના બાળકોની જયારે નોકરીઓ ખુલ્લે આમ ખવાઈ રહી છે એની વેદના બોલે છે. 90% સમાજને સાંભળજો, 90% સમાજને રાજકીય પક્ષો સાથે કઈ લેવા દેવા નથી. મારા જેવા 2-5 આગેવાનો તમને એમ કે તમારે આમાં મત આપવાનો છે એટલે આપણે બધા ક્યાં મત આપી દે? એમાં અમે તમને સાથી ઠોકીને કહીએ છીએ 2027 છે ને દૂર નથી. 2027 દૂર નથી. 90% સમાજ એક બાજુ અવતાર્યો, દુશ્મનોને ઘૂંટણીએ ન પાડી દે તો ગોળીના દીકરા નહીં. 90% કોળી સમાજ એક બાજુ અવતાર્યો. આ દુશ્મનોને જે જાતિવાદી લોકો છે એને જો ઘૂંટણીએ ન પાડી દે ને તો કોળીના દીકરા નહીં. અને લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા, તો સૌથી વધારે મત કોના છે? એક બાજુ અવતાર્યો, મુખ્યમંત્રી આપણો હોય, ગૃહમંત્રી ઓબીસી નો હોય, શિક્ષણ મંત્રી આપણો હોય, નાણામંત્રી પણ આપણો જ હોય. આ તાકાત ઉભી કરવી પડે. અને કોળી સમાજ પોતે બ્રાન્ડ છે. બ્રાન્ડ. કોળી સમાજ પોતે રાજા છે. કોળી સમાજ પોતે બ્રાન્ડ છે. કોઈ પાસે માંગવાનું નથી. બહુ માગી લીધું ભાઈ. બહુ માગી લીધું. હવે તો છે ને સાથી ઠોકીને લેવાનું છે અને પાડી દેવાના છે મતપેટીમાં, બીજી વાત નહીં. અને હું તમને જે કહેવા આવ્યો છું એ હું કહીને જ આવવાનો છું. તમારી આ વિધાનસભામાં અત્યાર લગી કોકની પછેડી પાથરવાનું તમે કર્યું છે. હું કર્યું છે? આઝાદી પછી કોળીના દીકરાને વિધાનસભાની ટિકિટ મળી હોય તો કયો હાથ અત્યારે કરો. મળી છે ભાઈ? વિધાનસભા 2027 કોળી સમાજનો આગેવાન એવો યુવાન તમે તૈયાર કરો જે વિધાનસભામાં તમારા હક અધિકારો માટે અવાજ ઉઠાવી શકે. અરે મત તમારી પાસે છે, ટિકિટો કદાચ રાજકીય પક્ષો પાસે છે, મત કોની પાસે છે? હે? તો રાજકીય પક્ષોની 1, 2, 3 ને 3.5 આપણે હું લેવા દેવા? હે?